એટલે તમને અમારા વિયોગનું દુઃખ નહીં જણાય. પછી મહારાજ સ્વધામ પધાર્યા. તેનો વિધિ બધો થઈ રહ્યો. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામી પાસે મોટા મોટા સંતો, દાદા ખાચર, મોટા મોટા હરિભક્તો બેસે ને વાતો સાંભળે, કથા વાર્તા કરે. એમ કરતાં કરતાં કોઈક દિવસ દાદા ખાચરે ગોપાળાનંદ સ્વામીને એમ પૂછ્યું કે સ્વામી, મારા વળી એવા મોટા શું પુણ્ય હશે કે અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તે મારે ઘરે આવીને રહ્યા અને મારા કુટુંબ, સગા સંબંધીને તથા મારા દરબારને પોતાના કરીને માન્યા. અને મને તો નાની અવસ્થા હતી, પૂરું બોલતા આવડતું નહોતું ને મહારાજને રાખવાની પ્રાર્થના કરતાં પણ આવડતી નહોતી. છતાં મહારાજે આવી દયા કરી. બીજા ઘણા હરિભક્તોએ મહારાજને પોતાના ઘરે રાખવાનો આગ્રહ કર્યો હતો, પણ ગયા નહોતા, અહીં રહ્યા. માટે મારું એવું શું પુણ્ય છે તે કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામી તો દિવ્ય દ્રષ્ટિવાળા અને નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. અહીં બેઠા અક્ષરધામ, અનંતધામ બધું દેખતા. તો પણ સમાધિ કરીને જોયું ત્યારે ગોપાળાનંદ સ્વામીને એવું દેખવામાં આવ્યું કે આ બ્રહ્માંડમાં મહારાજ છપૈયામાં પ્રગટ થયા, દાદા ખાચરને ઘરે રહ્યા. એમ આથી પહેલાં પણ બીજા બ્રહ્માંડમાં મહારાજ પ્રગટ થયેલા, ત્યાં તે બ્રહ્માંડમાં પણ દાદા ખાચરને ઘરે રહેલા અને ત્યાં બહુ સેવા કરી હતી. એવું બધું ગોપાળાનંદ સ્વામીને જણાવ્યું. પછી સ્વામીએ જાગૃત થઈને દાદા ખાચરને કહ્યું કે ઓહો, તમારા ભાગ્યનો અને તમારા પુણ્ય તો પાર જ નથી. તમે તો મહારાજની સેવાનો બહુ લાભ લીધો છે. તમને મહારાજે લાભ આપ્યો તેવો તો કોઈને આપ્યો નથી. પણ હજી તમને મહારાજની મૂર્તિનું જે અનાદિમુક્ત દિવ્ય ભાવમાં સુખ લે છે એવું સુખ લેતા આવડતું નથી. આ બધું તમે અવરભાવમાં સુખ ભોગવ્યું, પણ પરભાવમાં અને દિવ્ય ભાવમાં જે અક્ષરધામમાં બધા મુક્ત દિવ્ય સુખ લે છે એ દિવ્ય છે. માટે તમે પણ એવા મુક્ત થઈને મૂર્તિનું સુખ લો. આ પિંડનો ને બ્રહ્માંડનો પ્રલય કરી અક્ષરધામ રૂપ થઈ મૂર્તિધારી મૂર્તિમાં જોડાઈ જાઓ. એટલે તમને મહારાજ અણુ માત્ર છેટા છે એમ નહીં થાય, તે આવ્યા કે ગયા એમ નહીં ભાસે. પછી એવી રીતે દાદા ખાચરે ધ્યાન કરવા માંડ્યું. એ તો મહારાજમાં મુક્ત હતા. મહારાજે એવી સ્થિતિ કરાવી દીધી. મહારાજની મૂર્તિ જે અક્ષરધામમાં દિવ્ય છે તે દાદા ખાચરને પોતાના આત્મામાં દેખાવા માંડી. આ પિંડ બ્રહ્માંડનો ભાવ ભૂલી ગયા ને અક્ષરધામ રૂપ થઈ મૂર્તિનું સુખ લેવા માંડ્યા. મહારાજ ધામમાં ગયા પછી દાદા ખાચર પહેલાં અક્ષર ઓરડીમાં જાય ત્યારે મહારાજનો પલંગ ખાલી દેખે એટલે આંખમાં આંસુ આવી જાય. લીમડા હેઠે ઓટા ઉપર જ્યાં મહારાજ વિરાજતા ત્યાં ન મળે એટલે આંખમાં આંસુ આવી જાય. ત્યાં લાડુબા અને જીવુબાના રસોડે પણ બહુ જમેલા. પછી મહારાજે કૃપા કરી કે અખંડ મહારાજની મૂર્તિ તેજમાં દેખાવા માંડી. પછી લીમડો, અક્ષર ઓરડી તો કાંઈ દેખાય જ નહીં. મહારાજે જેમ વચનામૃતમાં કીધું કે આ ગઢડું શહેર કે ઓસરી તે કાંઈ દેખાતું નથી, તેમ દાદા ખાચરને તેજ તેજોમય અક્ષરધામ અને મહારાજ અનંત મુક્તે સહિત વિરાજમાન છે એવું દેખાવા માંડ્યું. પછી મહારાજ મને મૂકીને જતા રહ્યા એવું જે વિયોગનું દુઃખ હતું તે બધું ટળી ગયું અને છતી દેહે મૂર્તિના સુખ ભોગતા થઈ ગયા. એમ મહારાજ પોતાના ભક્તને સુખિયા કરે છે. આપણે પણ મહારાજનો મહિમા એવો સમજવો અને જાણવું કે મહારાજ આપણા ભેળા જ છે. આપણે પણ અક્ષરધામ રૂપ છીએ એમ ધારીને મહારાજની સ્મૃતિ રાખવી. ખાતા પીતા નાતા ધોતા એમ સમજે
એટલે એને મહારાજની મર્યાદા પણ રહે, મહારાજની આજ્ઞા પણ ન લોપાય અને મૂર્તિનું સુખ પણ વધારે આવે. માટે એવી રીતે મૂર્તિમાં જોડાઈ મહારાજનું સુખ લેવું. મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં એમ કહ્યું છે કે બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનના ધામ ઘણા છેટે છે. બહાર દ્રષ્ટિવાળાને એમ થાય કે મહારાજ આપણને મેલીને જતા રહ્યા, અને આત્મદ્રષ્ટિએ જોઈએ તો અણુ માત્ર છેટા નથી. કેમ કે આત્મદ્રષ્ટિવાળો પોતાના આત્માને જ અક્ષરધામ રૂપ માને છે અને મહારાજ મુક્તે સહિત મારામાં વિરાજમાન છે એમ સમજે છે. એટલે એને ભગવાનના ધામ એ મૂર્તિ તે અણુ માત્ર છેટા નથી. એમ દાદા ખાચરને એવો સાક્ષાત્કાર મહારાજે કરાવી દીધો. એ તો મહારાજના મુક્ત હતા, પણ પેલા વિયોગનું દુઃખ બધું ટળી ગયું. સુખિયા ખરેખરા થઈ ગયા. મહારાજને આપણે સદાય સમીપે સમજવા. જ્યાં જઈએ ત્યાં મહારાજ તો ભેળા જ છે. બ્રહ્માનંદ કહે મારે ઘડી ન ચાલે જેમ પડી પટોળે ભાત. જેમ આ મંદિરમાં બેઠા છીએ ને મંદિરમાં મહારાજ છે, તેમ પોતામાં જોઈએ તો એ મહારાજ ને મોટા મોટા સંતો બધાય ભેળા છે. ત્યારે મહારાજની મૂર્તિમાં સદાય હેત રહે છે. શ્રીપતિમ એવી રીતે